જય યોગેશ્વર। આજે આ વિડીયોમાં હું તમને કહીશ સ્વાધ્યાય એટલે શું। સ્વાધ્યાય એટલે સ્વની પૂછપરછ। સ્વાધ્યાય એટલે સ્વના લય અને તાલને ઓળખીને સ્વ સાથે બાંધેલો સમજણનો સેતુ। આધુનિક રોબોથી સંચાલિત વિમાનોની ઘરઘરાટી અને માનવજાતને જડમૂળથી નષ્ટ કરવાને શક્તિમાન મિસાઇલના વિવિધ નામોના ઢગલામાં કે શસ્ત્રોની દોડને ગૂંથતી ઉકલતી આજની મહાસત્તાઓની ડિપ્લોમેટિક રાજનીતિમાં સ્વાધ્યાય સહેજ અલગ પડકાય છે નહીં? આદિ ભૌતિક પ્રગતિના શિખરો સર કરવા જતાં વિકસતા રાષ્ટ્રોમાંનું નૈતિક જીવન વેગથી સ્વાધ્યાય અધ્યપતન તરફ જતું દેખાય છે। કારણ આધુનિક વિજ્ઞાન માનવોને વિવિધ શસ્ત્રો ઊભા કરી આપે છે। તે સાધનોનો અંગત લાભ માટે ઉપયોગ કરાતો માનવ તે દ્વારા સુખ ઈચ્છે છે, પરંતુ હાફતી છાતીએ દોડતા વિજ્ઞાન તરફ જોવાને તેને આંખો નથી। તેથી વિજ્ઞાન પાસેથી સુખની ઈચ્છા રાખવી એ ગુલમહોરના ઝાડ પાસેથી ચંપાની પીળેરી સુવાસને ઈચ્છવા સમૃગજળ પુરવાર થાય છે। અંગત લાભો માટે વપરાતી આ વૈજ્ઞાનિક શોધોથી વધ્યા ઈર્ષ્યા, રાગ અને મત્સર। ઊભી થઈ શસ્ત્રોની સ્પર્ધાઓ। તેના પરિણામે જગતે જોયા આ સદીના બે મહાયુદ્ધો। આ મહાયુદ્ધોની વિનાશક અસર હેઠળ જીવતા માનવો ગ્રસ્ત હતા। આખું જીવન જગત જાણે છે કે દિશા શૂન્ય થયું હતું। ભીષણ યુદ્ધના પરિણામો હેઠળ જીવતા માનવ મનનો વિકાસ રૂંધાયો હતો। તે વખતે વિચારોની ઉષા પ્રગટી પૂર્વમાં। આ ઉષાની લાલિમાએ વિશ્વમાં એક નવો જ ભાવ પ્રગટાવ્યો। માનવ રક્તથી અભિષિક્ત થયેલી ધરા પરના માનવોને રક્ત બનાવનારનો સંબંધ સમજાવ્યો પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેયે। ઋષિ મુનિઓ કથિત સ્વાધ્યાયના જીવન મંત્રને સ્વર મળ્યો। દાદાનો અને માનવ જીવનમાં ઉગેલ વૈશાખ માસના કાળઝાળ તાપમાં જાણે કે અષાઢી સાંજ મોહરી ઉઠી। પરિસ્થિતિ પરિવર્તન અને મૂલ્ય પરિવર્તનના મોટા નગારા વચ્ચે સ્વાધ્યાયની વાંસળીએ સૂર દીધો માનવ પરિવર્તનનો। માનવ જાગૃતિથી જ પરિવાર સુખી, સમાજ સ્વસ્થ અને રાષ્ટ્ર શક્તિશાળી બને છે। આ વાત સ્વાધ્યાયના સપ્તસૂરે સંભળાવી। સ્વાધ્યાય એટલે ઋષિ મુનિઓને પ્રાપ્ત થયેલ દર્શન દ્વારા સર્જાયેલા સાંસ્કૃતિક વાડમયનું ચિંતન અને મનન। સ્વાધ્યાય એટલે કંત વાંચવું કે સાંભળવું નહીં, પણ સ્વાધ્યાય એટલે તો છે સ્વનું અધ્યયન, સ્વની ઓળખ, અને ઓળખવો એ અત્યંત કપરી વાત છે, કારણ કે સ્વની સાથે આવે છે ન ગમતા ભાવોનું ઘોડાપૂર, જે આપણે આપણામાં જ નિરખીને દંગ રહી જઈએ છીએ। કોઈ શાયરે તેથી જ તો કહ્યું છે ને કે કહો તો બધા પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં, કહો તો બધા પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં, અરીસો ફોડવા બેસું તો વર્ષોના વરસ લાગે ને। સ્વાધ્યાય અરીસામાં ઉપસતા પડછાયાને ભાંગીને તેનું નિરીક્ષણ કરતા શીખવે છે। તેથી જ તો સ્વાધ્યાય એટલે અરીસામાં દેખાતા વ્યક્તિત્વને જાણવાનો કે બદલવાનો ઉદ્યમ। જેમ ઘઉંની સાથે ફોતરું રહે છે, તેમ સ્વમાં ચૈતન્યની સાથે અહમ અને ઈચ્છા રહે છે। આ અહમ અને ઈચ્છાનો અભ્યાસ એટલે સ્વાધ્યાય। શાહુડીની તીખી ચામડી જેવો ટટ્ટાર અહમ સ્વાધ્યાયને કારણે સસલાના શરીર પર છવાયેલા રૂના મૃદુ ઢગલા જેવો થઈ રહે છે, અર્થાત અહમ વસ્તુનિષ્ઠ ન રહેતા કોઈનો થઈ રહેતા શીખવે છે, અંતે પ્રભુનો થઈ રહે છે। ઈચ્છા એટલે હરિયાળા ઘાસમાં પથરાયેલ લાલ ચટક કીડીઓ। આ ડંખ દેતી ઈચ્છાઓનું રૂપાંતર સ્વાધ્યાય દ્વારા થાય છે સ-ઈચ્છામાં। સ-ઈચ્છાથી માનવ ઓશિયાળનો કે દીન ન બનતા અસ્મિતાપૂર્વક જીવતો થાય છે। સામાજિક જીવનમાં અન્યોનું સારું ઈચ્છતો સને પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવતો થાય છે। આમ પ્રભુ કાર્ય કરી ભાવપૂર્ણ જીવન જીવતા માનવમાં સત ઈચ્છાઓ દ્રઢ થાય છે અને પ્રભુ પરનો વિશ્વાસ વધે છે। પરિણામે સ-ઈચ્છાઓનું રૂપાંતર થાય છે યદચ્છામાં। ગીતા કથિત ભક્તિના પરિપાક સમી આ યદચ્છામાં છે માત્ર ઈશ્વર પ્રતિની દઢતમ અને અનુપમેય શ્રદ્ધા। આમ સ્વના ઉત્કર્ષ તરફ આગળ વધારતો આ વિચાર કોઈ પંથ કે વાળાથી પર છે। તેથી સ્વની ઉન્નતિની ખેવના રાખનાર દરેક વ્યક્તિ સ્વાધ્યાયને પોતાના જીવનમાં આવકારે છે। સ્વાધ્યાય મનુષ્યમાં પ્રગટાવે છે બુદ્ધિયુક્ત વ્યવહાર। માણસના જીવન રથે હાકે છે બુદ્ધિ જ। આથી સ્વાધ્યાયના સ્નાનથી શુદ્ધ થયેલી બુદ્ધિ પર જ શ્રદ્ધા રાખીને માણસ પોતાની લગામ તેના હાથમાં સોંપે છે, અને બુદ્ધિની પ્રસન્નતાથી નિરોગી બનેલો માણસ સ્વવિકાસ સાધી શકે છે। બુદ્ધિની પવિત્રતા ટકાવી રાખવા સ્વાધ્યાયનું સાતત્ય આવશ્યક થઈ પડે છે। સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા દરા સેવિતો દ્રઢ ભૂમિ।
તું તીર્થશાસ્ત્ર નિરંતર સારા સેવિતો દમુની, એ જ તો છે સ્વાધ્યાયની પરિભાષા. અનાજના દાણા પાણીમાં સતત પલળે તો જ તેમાં અંકુર ફૂટે. ફક્ત છાંટણાથી તો તે ઘડીભરમાં કોરા થઈ જાય. આમ પવિત્ર બનેલ બુદ્ધિ જીવન સંગ્રામમાં આવતા પ્રલોભનો સામે ટકી શકે, મુશ્કેલીઓ ઓળંગી શકે, પ્રભુને તથા પ્રભુના વિચારાને સમજી શકે, એ રીતની વિવેકી અને દક્ષ બુદ્ધિ બને. માનવનો આધ્યાત્મિક વિકાસ પણ સ્વાધ્યાય દ્વારા જ શક્ય બને છે. સ્વાધ્યાયની વેલ નકશા પર ચિતરાઈને મોટી નથી થતી, તે તો વધે જ છે નિજ લીલા મુજબ. આ વેલની ઉપર ઉગેલા પ્રત્યેક પાંદડાની માફક દરેક સ્વાધ્યાયી એકબીજા સાથે જાણે કે પ્રેમના સૂત્રે બંધાયો છે. આથી જ તો સ્વાધ્યાયની બેઠકમાં આવી છે 4 વાતો: સાંભળવું, મળવું, વિચારવું અને છોડવું. સ્વાધ્યાયમાં સાંભળવા બેસતી વખતે માણસ પોતાના ચંપલ ઉતારે છે અને તેના પગને સ્પર્શ થાય છે પોતીકી માટીનો. તેના નામ પાછળના ડિગ્રી કે લેબલ અળગા થાય છે અને તેને સ્પર્શ થાય છે પોતાનો. સ્વાધ્યાયમાં સાંભળતી વખતે તે કમ્પ્યુટર મેન કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈને નહીં, પરંતુ માનવ બનીને સાંભળે છે. વિશેષણોમાં અટવાતો માનવ વિશેષણ વગર સાવ હળવો ફૂલ જેવો બને છે. અને ત્યારે એડલર અને જંગ જેવા માનવશાસ્ત્રીઓની અહંકારની સમસ્યાઓનો રચનાત્મક ઉકેલ મળે છે. કારણ કે સ્વાધ્યાયમાં આવનાર માણસનો અહમ ચામડી જેવો નહીં, પણ વસ્ત્રો જેવો હોય છે. સ્વાધ્યાય જીવનમાં એક એવી જગ્યા ઊભી કરે છે જ્યાં માણસના અહમનો જબ્બો ખીંટી પણ ટંગાય અને માણસ સંતરાની છાલ જેવા પડતો તડકાને મળતો હળવો ફૂલ થઈને બેસે. અને અનેક કાર્યોમાં અપાતું ભૌતિક વસ્તુઓનું દાન આ કાર્યમાં નથી, પણ અહીં મળે છે વિચાર એટલે કે થોટ્સ અને ભાવ એટલે કે ઇમોશન. આ વિચાર અને ભાવ દ્વારા મનુષ્ય પામે છે સાચો જીવ. આથી સ્વાધ્યાય કાર્ય ધ વર્ક છે. સ્વાધ્યાય દ્વારા આત્મવિકાસના ધ્યેયને આંબવા કૃત નિશ્ચયી છે અને પ્રભુ પ્રેમને અનુભવવાને માટે તત્પર છે. અહીં કૃતિરહિત જ્ઞાન કે કૃતિરહિત પ્રેમ નથી, પણ સાંભળેલું સમજીને આચરવાનો પ્રયત્ન છે. માનવ માત્રમાં લોહી બનાવનાર એક પિતાનો સંબંધ સમજાવવાનો અહીં પ્રયાસ છે. આ ડિવાઇન બ્રધરહુડને ઓળખીને એ પરમ પિતાનું કામ કરવાનો અહીં પ્રયત્ન છે. પ્રભુ પ્રિયથ કામ કરવાની અને ભક્તિ એ સ્વાધ્યાયના પાયામાં છે, જેને સમજીને હૈયામાં પ્રેમની જ્યોત લઈ સૌ આત્મવિકાસ તરફ દોરાય છે. વિશ્વના અનેક કાર્યોમાં સ્વાધ્યાય એ અદ્વિતીય છે, કારણ આ કાર્યમાં આવતા માણસો, કાર્યમાં આવતું વિત્ત અને કાર્યનું ધ્યેય ત્રણે અલૌકિક છે. સ્વાધ્યાયના આ વિશાળ વટવૃક્ષના મૂળમાં પૂજ્ય દાદા અને તેમના જીવનમાં વણાયેલું આચાર્યકતાનું વ્રત. આ કાંઈ પોલિસી કે પ્રિન્સિપલ નથી, એ તો પ્રભુ પ્રત્યેની અનિશ્ચિતતાએ દાદામાં જગાવેલી શ્રદ્ધા છે. તેથી જ તો છે પૂજ્ય દાદાની સ્પષ્ટ સમજણ સુરેખ રૂપરેખા બાંધી આપે છે કે આ કાર્યમાં વિધ કે વ્યક્તિ આવેલા નહીં, પણ પ્રભુએ મોકલેલા જ છે. ન માંગતો પ્રભુએ મોકલાવેલ વિધથી અને ન બોલાવતા પ્રભુએ મોકલેલ વ્યક્તિથી તેમણે કાર્ય કર્યું છે. આમ સિદ્ધાંતની શુષ્કતામાંથી નહીં, પરંતુ પ્રભુ પરની અનન્ય શ્રદ્ધાને લીધે અહીં વિધમાં અને વ્યક્તિમાં પવિત્રની ભાવના પડે છે. તેથી જ તો અહીં ન તો કદી ફળફળાની અપીલો થઈ છે કે ન તો કોઈને આકર્ષવાની જાહેર ખબરો. વિશ્વભરમાં આટલી તેજસ્વીતાથી ચાલતી અને સજગતાથી જાળવી રહેલી પરંપરા મળવી દુર્લભ છે. વ્યક્તિગત અયાચની સાથે સ્વાધ્યાયના કાર્યને પણ તેવું જ તેજસ્વી રાખવું, આ અતિ દુષ્કર કાર્ય પૂજ્ય દાદાએ પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી પાર પાડ્યું છે. મનુષ્યને ફક્ત મનુષ્ય તરીકે નિરખી તેના વિવિધ વિશેષણોથી અળગો રાખીને પૂજ્ય દાદાએ તેનું ગૌરવ કર્યું છે. માનવીની ભાવનાઓને ઉદ્ધવગતિ આપનાર અને સ્વયં મનુષ્યના ગૌરવરૂપ બની રહેનાર મહર્ષિ પાંડુરંગને શત શત નમન. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.